ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે અને પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે। આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહેતો તો રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે। નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે અને શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે। ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે। દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારો વધી રહ્યા છે। આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે, એમ પણ છતાંય દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે। પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે। હવેથી તો દરેક મહિલાને દર મહિના 2100 રૂપિયા પણ આપવામાં આવશે। અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે જે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા, પ્રસ્તુતાને 21000 રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે। ત્યારે ગુજરાતના લોકોને સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી છે, એ જ ગુજરાત આજે આ બધી વસ્તુઓ, સુવિધાઓમાં વંચિત શા માટે છે? આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી અમારી માંગણી છે કે ગુજરાતની મહિલાઓને દિલ્હીની જેમ પણ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે। શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવશે। બસ મુસાફરી વિનામૂલ્યે કરવામાં આવે। વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરવામાં આવે, તેમજ એ તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અને અન્ય રાજ્યોમાં આપે છે, અને જે સુવિધાઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના નાગરિકોને આપી રહી છે। જી, આજે રજૂઆત એવી છે કે દિલ્હીમાં જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ભાજપના મેનિફેસ્ટોમાં એવું કહ્યું છે કે ભાઈ અમે દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપીશું અને પ્રસૂતા મહિલાઓ છે એમને 21000 રૂપિયા આપીશું, વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું। અને આ તમામ યોજનાને એમણે સમાજ કલ્યાણ યોજના તરીકે વાત કરી, જન કલ્યાણકારી યોજના તરીકે વાત કરી છે। તો સવાલ એ છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ વર્ષોથી આપવામાં આવે છે દિલ્હીમાં આપ સરકારમાં, તો ત્યારે એ લોકો એમ કહેતા હતા ભાજપના કે આ રેવડી છે, મફતનું ના ખપે, પણ પરંતુ અત્યારે અરવિંદ કેજરીવાલજીના રસ્તા પર આ ભાજપના લોકો ચાલી રહ્યા છે। ખરેખર ખૂબ સારી રાજનીતિ છે। અમારી માંગણી એવી છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપને ખોબલે ખોબલે મત બહેનોએ આપ્યા છે, તો એમણે શું ભૂલ કરી છે એમને મત આપીને? એમને પણ દર મહિને બધી જ મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવે। મહિલા જે પ્રસૂતા મહિલા છે એમને 21000 રૂપિયા આપવામાં આવે, ને સાથે સાથે વૃદ્ધોનું પેન્શન ચાલુ કરવામાં આવે। એટલે કે તમામ જે દિલ્હીની અંદર જે વાતો કરે છે, ફાકા ફોજદારી ભાજપવાળા કરે છે, એ તમામ યોજના અહીંયા ગુજરાતની અંદર લાગુ કરવા માટેની માંગણી છે।